ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો હલો ઈતરભાઈ, નવરા થઈ ગયા? રમેશભાઈ બોલું. બોલો બોલો રમેશભાઈ. જમવા બેઠા? ના ના જમવા બેઠા તો પછી ફોન કરું. ના જમવા નથી બેઠો. બોલો બોલો ભાઈ. હા, તો આપણે યુટ્યુબમાં ઓલો વિડીયો ચડાવી દઈએ. એમ ક્યાં ગામથી બોલો છો? સતડિયાથી. સવારમાં ફોન કર્યો હતો ને? હા કાંઈ વાંધો નહીં. સતડિયા ગામ કીધું ને? હા, સતડિયા ગામ. બરોબર છે. ક્યાં આવ્યું સતડિયા? સતડિયા તારીખે આવ્યું. જિલ્લો અમરેલી અને તાલુકો ધારી. અચ્છા, અમરેલી. જિલ્લો ધારી. જિલ્લો હા. અમરેલી, તાલુકો ધારી. તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આખું નામ બોલો જી. રમેશભાઈ રમેશભાઈ બાગાભાઈ મોલાડિયા. બાઘાભાઈ. હા. મોલડિયા. હા, મોલાડિયા. મોલાડિયા. હા. મોલાડિયા ને કીધું ને? હા, મોલાડિયા. અચ્છા 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 અચ્છા. કયા સમાજમાંથી છો? કોળી સમાજ. ક્યાં કોળી? સુવાળિયા. અચ્છા બરાબર છે. તમે વાત કરો એ મોબાઈલ નંબર બોલો જી. 81 60 74 74 53. 81 60 74 બે વખત 74 ને 53. 53. 81 60 74 74 53. રેડી? હા, 53 10 થઈ ગયા ને? રેડી રેડી રેડી. હા. કેટલી ઉંમર છે તમારી? મારે 42 છે અંદાજે. બરાબર છે. કામકાજ શું કરો છો? કામકાજ તો અહીંયા ફાર્મ છે ને ધારીવાળાનું. બરાબર. ત્યાં કાયમી કે ફાર્મે જ આવું છું. એટલે 15,000 રૂપિયા પગાર આપે. ફિક્સ પગાર. ફિક્સ પગાર. ફિક્સ પગાર 15,000. હા, 15,000. અને પછી વિજારો દેવાય ને. અચ્છા. આ કેરીનો 400 કલમું છે. બરાબર. એટલે શેઠનું છે. આપણે તો નોકરી કરી, પણ વિજારો દેવાય ને એમાંથી મને 50,000 આપે વર્ષના શેઠ. વાહ વાહ વાહ. વર્ષના એમાંથી મારે એ 50,000 આપે ઉપલા. એમ બોલી કરી હોય ને અમે. બરાબર છે. અને પગાર 15,000 રૂપિયા મહિને. બરાબર છે. એટલે 3 ભાઈઓ છે. બરાબર છે. 2 મારથી મોટા. બરાબર. ને હું એક બેન છે, એ હારે. એ મોટા ભાઈના એને બધા લગ્ન થઈ ગયા. અને છોકરાને ઘેર છોકરા. હે હા. તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા, એકવાર લગ્ન થઈ ગયા હતા. તો એમાં શું પ્રોબ્લેમ થયો? એમાં શું છે, એ બરોબર બાય હતી ને, હરકી નથી હાલતી, એટલે છૂટું કરી નાખી. એટલે દીકરા એ બહુ દીકરી છે તમારે? પૈસા વાળા હતા. એટલે આપણે તો હું મજૂર માણસ. એટલે મારા ભાઈ ને એ જ મોરે હાલ્યા હતા, મોટા ભાઈ. બરાબર. બાઈ ને ઘર નતું આપવું, સમજે? એટલે આપણે ખ્યાલ આવી જાય ને. એમ નહીં તો લગ્ન, તમારા સગાઈ લગ્ન થયા હોય ત્યારે એને ખબર નથી કે આ નાના માણસો છે? એને મારા ભાઈ ની મોરેલા આપે, એને ખબર ન હોય કે આ માણસો છે. મારા ભાઈ છે એના હાડુ ભાઈ મોરે હાલા, સમજ્યા? સમજાઈ ગયું. એટલે એ આપણને જ ખબર ને માણસો કેવા છે. બરાબર છે. પછી એનો વાક એનો હોય તો મારા હાવ નો બધું હાર અને બધું મારું ઉપર ખોટો આરોપ નાખે. શેનો વળી આરોપ નાખ્યો? એ કે મારી છોકરીને તમે આમ કામ કરો છો ને આમ કરો છો ને, કે ખોટો એવો આરોપ નાખે. હે. હા. એટલે હું માંડ નીકળ્યો ભાઈ, રીતેશભાઈ. ઓહો. એવું મારી માથે કર્યું. મારા હાવ જેમ લેજો ને ગાડી દીધી મા બેન. અરે. આપણો કઈ વાક ગુનો ન હોય ને ખોટી રીતે થોડું સારું થાય. બરાબર જ છે ને. પછી હું મૂળ શું છે, એ બાયુ એને માનું કયું કરે ને એટલે ઘર નો હાલે ભાઈ, હિતેશભાઈ. સાચી વાત છે તમારી. હા. એટલે એ બધું આપણે અહીંયા જેનું હોય એ બધું ન્યાય માને બધું કહી દી. અને 4-5 વખત તો પૈસા ચોરીને માન દઈએ. અરે. એટલે એવું કર્યું તો એટલે પછી છૂટું કરી નાખ્યું. કેટલાક પૈસા ગયા? પૈસા કટકે 10,000 ગયા છે. ઓહો. લે. અને આપણે એને વાપરવા દીધા હોય ને અટાણાના. બરાબર. એમાંથી કટકી કરી નાખે. લે. આપણને ખોટું કે આમાં મેં આટલું લીધું ને આટલું લીધું. આપણને ખ્યાલ ન આવી જાય કે વસ્તુ લીધી એને આટલી કિંમત થાય, આપણને ન ખબર હોય. ઈ છે. એમ કરીને એમાંથી 400-500 કાઢીને ભેગા કરીને પછી એને માને દી આવે. લે.
એટલે એ આવું કરે પછી ઘર હાલે કોઈ દી એની માં સડાવે હવે માં કે એમ ઈ બાય કરે હમ એટલે પછી છૂટું કરી નાખ્યું સમજ્યા નકર આપણે ઈ તો આપણે સમજી આપણે એટલો ખર્ચો કર્યો હોય આપણે કોઈ દી છૂટું થોડું કર્યું માંડ ઘર બંધાતું છૂટું કરી બરોબર છે. પણ નો છૂટકે છૂટકું કરવું પડે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સંઘ દ્વાર ક્યાં પૂગે એમ નથી આવે હે યાર કેમ ઘર રાખવું એટલે એટલે એવું બધું થયું છે. એમ નહીં તો પછી તમારા અત્યારે 42 વર્ષ છે તો તમારું છૂટું કર્યું એને કેટલો ટાઈમ થયો? 12 વર્ષ ક્યાં છે. એમ હા બરોબર છે. એટલે 30 વર્ષ તમારા થયા હતા ત્યારે તમે એને છૂટું કરી નાખ્યું તો તમારે હા તમારે ઘર સંસાર કેટલો સમય આવેલો હતો? ઈ 4-5 મહિના 4-5 મહિના જ? હા ઈ લગ્ન થયા ને પછી કાંક રિહા મને કાંક એવું બધું હાલ્યા કર્યું એટલે બાળ બસા કાંઈ ચામ હા પછી છૂટું કરી નાખ્યું ઈ થોડાક દી આય રે ને થોડાક દી એને માન ન્યા રે ને એવું બધું ક્યાં કરે. અરે એવું છે. પછી અમે 2-3 વખત તેડવા ગયા હતા પછી એને મારા હાહુ એને ના પાડી કે નથી મોકલવી એમ કે તમારે થાય કેટલો નથી મોકલવી એમ. બરાબર. પછી મારા ઘરના ઈ એનું કયું કરે એને માનવું એટલે કોઈ ઘર હાલે કોઈ દી નો ચાલે નો ચાલે. એને ઘર નો બાંધવું એટલે એવડું હાલે ને બધું બૈરાવું બરોબર નકર છે. તો નો વ્યવસ્થિત હાલે આપણે કયું ન કરે હે બરાબર છે. એમ થયું કઈ એટલે આ યુટ્યુબ માં તમારા વિડીયો આવે છે ને એટલે મેં કીધું આ ના ના એ તો માણસ સારી વાત છે. હિતેશભાઈ વ્યવસ્થિત માણસ એટલે મેં કીધું વિડીયો યુટ્યુબ માં મોકલી ના ના વિડીયો 100% આપણે મૂકીએ કાંઈ વાંધો નહીં તમને ખૂબ સારું પાત્ર મળી જાય. બરાબર છે. હા 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 હા. એટલે પછી તમારા મમ્મી પપ્પા હયાત છે? ના ના એવું ઓફ થઈ ગયા. અચ્છા મમ્મી પપ્પા બંને નથી. હા પછી તમારે 2 ત્રણ ભાઈ છે અને 2 ભાઈઓ છે અને એક બેન છે એ મારથી મોટા. બરાબર છે. એટલે બેન તો સાસરે વયા ગયા છે અને 2 ભાઈઓ હા, એ તો બીજા છે ભાઈ એ પરણી ગયા છે. હા અને 2 ભાઈઓની એને લગ્ન થઈ ગયા મોટા ભાઈનું. બરાબર છે. એને એમની છોકરા 4 છોકરા છે. હા તો અત્યારે તમે કેની સાથે રહ્યો છો? અત્યારે રહું છું મારા ભાઈને પડખે રસોઈ મારે હાથે બનાવવું. એટલે તમે રસોઈ હાથે કરો છો? હા રસોઈ ગામમાં અમારે ટિફિન ચાલુ છે ને ટ્રસ્ટનું. બરાબર છે. એટલે સાંજે અહીંથી શું છે વહેલા મોડું થયું એટલે થાક્યા પાક્યા હોય તે ટિફિન સાંજે ત્યાંથી લઈ આવું અને સવારે હાથે બનાવેલું બપોરનું ટિફિન. બરાબર છે બરાબર છે. એટલે ભાઈ તમારા બાજુમાં જ રહે છે? મારે સવારમાં 8 વાગે આવવાનું સાંજે 6 વાગે ફામેથી વી જવાનું ઘેરે. બરાબર છે. ભાઈ તમારા બાજુમાં જ રહે છે? હા એ અમારા બાજુમાં. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે આપણે બધું અલગ જ છે આડી દિવાલ છે. આખી વાત સમજી ગયો. હા મારે બધું જુદું જ છે એ પેલા મારા ભાઈ ભેગો જમતો બરાબર છે. પછી એને ઓલો છોકરાને બહુ આવ્યો થયો એને નો હાસવે પછી એને હાવ હાર આપણને હું હાસવે એ તો છે એ તો છે. એટલે એમાં કઈ મજા નહીં એટલે મારું જુદું કરી નાખ્યું. બરાબર છે બરાબર છે. હા સમજાઈ ગયું સમજાઈ ગયું. ને આપણે ચલેપોળું મકાન છે રહોડું ઘેરે પાણી ને બધું કમ્પ્લેટ છે. એમ બરાબર છે. હા ગેસ બેસ બધું છે. એમ જમીન કેવું કઈ ખરું તમારે? ના જમી નથી હો. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. બીજું તમારે કઈ શરીરમાં કઈ ખામી? નહીં આપણે કોઈ ખામી નહીં હો. એમ બીપી ડાયાબિટીસ એવું કઈ? લેબોરેટરી ડોક્ટરી લેબોરેટરી કરી લેવાની છૂટ આપણે. વાહ ના ના આપણે ખોટું નહીં બોલવાનું. ના ના સાચી વાત છે સાચી વાત છે. આપણે હોય એવું કહેવાનું. બરાબર છે બરાબર છે. આપણા શરીરમાં કોઈ ખામી નહીં. જો અત્યારે તો હમણાં દવા છાંટતો હતો ખડની. એમ આ કલમું હોય ને એને ધોરિયામાં ને એ ખામણામાં ને બધી એમાં દવા છાંટવી પડે અને વસાળે જે પાટિયા હોય ને કલમુના એમાં ટ્રેક્ટર હાલ્યું છે. બરાબર છે. એટલે અમારે શેઠે વ્યવસ્થિત છે કઈ ઉપાધિ નથી. મારા આ એક ડબલ છે બીજા ભાઈ આવી જાય ને. ના ના કોઈ સારું પાત્ર મળી જાય આપણે ચેનલ દ્વારા અને આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને એક ફોટો મોકલી આપજો. ફોટો એ તમને મોકલ્યો. અચ્છા મોકલી દીધો છે. છતાંય મને એક કામ કરજો. હાલો હું જોઈ લઉં. મોકલો છે ને કાંઈ વાત. હાલો હમણાં હું ચેક કરી લઉં છું. અને 100% અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા. અને તમે કોળી સમાજમાંથી છો તો તમારે કોળી સમાજમાં જ કરવું છે કે કોઈ બીજું સમાજ હોય તો તમારે ચાલે? ઈ તો ચાલે એનો વાંધો નહીં પણ ઈ તો ફોન કરશે ને આપણને ખ્યાલ આવી જાય ને આ વરણ છે. બરાબર. હાલો હાજી હાજી હા બરાબર. એમાં શું છે અમુક સમાજ હોય ને એમાં પાછા અમારે ન કરવાનું. એમાં શું છે અમારે કુટુંબ ભાઈ વાંધો ઉપાડે ને. બરાબર છે બરાબર છે.
સમજાઈ ગયું. બીજું વરણ બધું હાલે. અચ્છા 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 અચ્છા, કોઈ વાંધો નહીં. એટલે આપણે બીજું કોઈ સમાજ એવું હોય તો આપણે કરવાનું છે, બરાબર ને? હા, વ્યવસ્થિત હોય આપણે કે આપણું ઘર બાંધાયું હોય વ્યવસ્થિત, આપણે રોટલા પાણી કરી દે ને બસ. બરાબર છે, કોઈ વાંધો નહીં. આપણે ચાર કરોડ ઊંડી દિવાલ છે ને ડેલી પેક છે, કાંઈ ઉપાધિ નથી. એમ કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? હું ભણેલ નથી હો, ગીત જાય. એમ કાંઈ ભણ્યા જ નથી? નહીં, આમ મોબાઈલ ચલાવતા ફાવે. એમ મોબાઈલ ચલાવો છો? હા, એ ફાવે, પણ ભણતર ઓછું. આમ અમારું નામ ને એવું લખી દી, થોડું ઘણું ઉકલે. થોડું ઘણું આવડે, હા બરોબર છે. હા, થોડું ઘણું આવડે. કોઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને આપણે ઓડિયો ડિલીટ કરતા નથી આપણી ચેનલ ઉપરથી, બરાબર છે? હા, એટલે ફોન નંબર ને ફોટો મૂકી દેવો ને. હાજી હાજી, આ રમેશભાઈ તમારું નામ આવી જશે અને નંબર આવી જશે, બરાબર છે, અને ફોટો આવી જશે તમારો. હા, ફોટો એમાં મોકલ્યો, તમે જોવો છો. લગભગ મેં મોકલી દીધો, તમે સવારમાં ફોન કર્યો. ઓકે, ચાલો હું જોઈ લઈશ, અને નહીં હોય તો હું તમને ફોન કરું, બરાબર છે? હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું. હા, ભલે ભલે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.